2 દિવસમાં 2500 પરિવારોને 1.50 કરોડની સહાય ચૂકવાઈ. હજુ સર્વે શરૂ છે. બાકી રહેલા વિસ્તારોનો તત્કાલ સર્વે કરીને સહાયની ચૂકવણી કરવામાં આવશે. શહેરમાં પૂરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નુકસાન થયું છે. જે અંગે તત્કાલ સર્વેની કામગીરી કરીને કેશડોલ્સ તથા ઘરવખરીની ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવી. સુરત શહેરના 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. નમસ્કાર. સુરતમાં જે 6 તારીખ અને 7 તારીખ જે ભારે વરસાદ વરસ્યો અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી, જેમાં ઘણા બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીનું નુકસાન થયું છે, ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે. અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે, એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી. અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. જે વિસ્તારમાં હજુ સુધી ટીમ આવી નથી અને જે વિસ્તારમાં નુકસાન થયું છે તેમણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમારી આ ટીમનો સર્વે અને જે વિતરણ છે એ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેવાનું છે. અને જ્યાં સુધી સંપૂર્ણ વિતરણ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી આ ટીમ કામ કરવાની છે. જે વિસ્તાર બાકી રહી ગયો છે એ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે ફક્ત પહેલો દિવસ હતો અને શરૂઆત કરવામાં આવી છે અને હજુ પણ આ કાર્યવાહી અમારી ચાલુ રહેવાની છે. એટલે ફરીથી હું તમામને વિનંતી કરું છું કે અમારી ટીમનું કામ શરૂ થઈ ગયું છે અને ધીરે ધીરે તમામ વિસ્તારો જ્યાં આ પ્રકારનું નુકસાન થયું હતું તેને અમે આવરી લેવાના છીએ. થેન્ક યુ.